નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો 12 માર્ચે અહીં યલો એલર્ટ જારી। મિત્રો, હવામાન વિભાગે 11 માર્ચે બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને સુરતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। જ્યારે મિત્રો 12 માર્ચે બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અને મિત્રો આ યલો એલર્ટમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે। ત્યાર પછી મિત્રો 12 માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાનું છે। એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણ બદલાશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 10ના બોર્ડની પરીક્ષા પૂરી થઈ। મિત્રો 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ છે। મિત્રો ગઈકાલે સંસ્કૃતનું છેલ્લું પેપર હતું અને જેની સાથે આજે પરીક્ષાની પૂર્ણાહુતિ થઈ ગઈ છે। એટલે મિત્રો 11મી તારીખે એટલે કે મિત્રો આજે જ પેપર તપાસવાનું કામ શરૂ થઈ જશે। શિક્ષકો પરીક્ષા પેપર તપાસવામાં વ્યસ્ત થઈ જશે અને દર વર્ષે કરતાં આ વર્ષે 2 અઠવાડિયા વહેલા બોર્ડની પરીક્ષા લેવાય છે, તેથી મિત્રો તેનું પરિણામ પણ વહેલું આવી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। છોકરો થશે તો ગાય અને છોકરી થશે તો 50,000 રૂપિયા આપીશ। મિત્રો આંધ્રપ્રદેશના વિજયનગરમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ કલિશેટ્ટી અપ્પાલા નાયડુએ મહિલાઓને ત્રીજું બાળક થવા પર ગિફ્ટ આપવાની જાહેરાત કરીને ચર્ચામાં આવી ગયા છે। મિત્રો તેમાં કહેવાયું છે કે જો બાળક છોકરો હોય તો ગાય અને છોકરી હોય તો 50,000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો સાંસદે કહ્યું છે કે આ રકમ તેઓ પોતાના વેતનમાંથી એટલે કે પગારમાંથી આપશે। મિત્રો સાંસદે આપેલું આ પ્રકારનું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓ ધ્યાન આપે। મિત્રો હવામાન વિભાગે આજે કરેલી આગાહી અનુસાર સુરત, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। અને રાજકોટમાં સૌથી વધુ 41.1 અને સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મિત્રો રાજ્યમાં સતત 3 દિવસ ગરમી વધશે। 13 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેરીના રસિકો માટે ખુશખબર। મિત્રો શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતમાં સમયમાં જ કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીનું આગમન થયું છે, જેમાં કેસર કેરીના 10 કિલોના 2500 થી 30100 રૂપિયા સુધી ભાવ બોલાયા છે। જ્યારે મિત્રો હાફૂસ કેરીનો કિલોનો ભાવ 400 થી 500 રૂપિયા જેટલો ભાવ બોલાયો છે। મિત્રો 15 દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી સંભાવના વ્યક્ત થઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડશે। મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે। મિત્રો છેલ્લા 1 અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે 9 કિમી પ્રતિ કલાકથી લઈને 13 કિમી પ્રતિ કલાક છે। મિત્રો જો 11 માર્ચ એટલે કે આજથી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ 18 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 22 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જો મિત્રો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તો આ 5 મફત સુવિધાઓ વિશે જાણી લેજો। જેમાં મિત્રો પ્રથમ છે મફત બેડરોલ એસી। 1, 2 અને 3 મુસાફરોને એક ધાબળો, ઓશીકું, 2 ચાદર અને હાથનો ટુવાલ ફ્રીમાં આપે છે। ટ્રેનની મુસાફરીમાં બીમાર પડો છો તો રેલવે મફત પ્રાથમિક સારવાર પૂરી પાડે છે। રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી
પ્રીમિયમ ટ્રેનોમાં મફત ભોજન પણ મળતું રહે છે. રેલવે મુખ્ય સ્ટેશનો પર નજીવા દરે ક્લોક રૂમ અને લોકર રૂમની સુવિધાઓ આપતી હોય છે અને રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ એસી અથવા તો નોન એસી વેઇટિંગ હોલની સુવિધાઓ હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવ વધતા ગુજરાતમાં અનેક લગ્નો અટક્યા. મિત્રો અમુક સમાજમાં 1 થી 10 તોલા સોનું આપવું પડતું હોય છે, જેનાથી પરિવારને ભારે મુશ્કેલી પડતી હોય છે. સોનું ભેગું કરવા માટે લગ્ન મોડા અથવા તો અટકાવી ઊભા હોય છે તેવું પણ બનતું હોય છે. પણ આબરૂ જવાની બીકે આવા માતા પિતા સામે નથી આવતા. સોનું કામ આવે તેવું વિચારીને રિવાજ શરૂ થયો હતો, પણ આજે સોનું આપવા માટે માતા પિતાને મોટી ચિંતા સતાવી રહી છે. મિત્રો સોનાના ભાવ વધતા આવા માતા પિતાઓને લગ્ન પણ અટકાવવા પડી રહ્યા છે, કારણ કે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે. મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આગામી 5 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ગરમી પડવાની શક્યતાને પગલે હીટવેવ જારી કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મિત્રો આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં 10 થી 12 માર્ચ દરમિયાન હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત. મિત્રો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એક્સ પર માહિતી અપાય છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025 અને રવિવારના રોજ યોજાશે. પેપર 1 3 કલાક અને પેપર 2 3 કલાકની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે, જેની વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ પર જોઈ લેવી. મિત્રો અહીં વેબસાઇટ આપેલ છે, તેના પર જઈને તમે વિગતો જાણી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 એપ્રિલથી બેંકો આ મોબાઈલ નંબર હટાવી દેશે. મિત્રો યુપીઆઈ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ 1 એપ્રિલ 2025થી અમલમાં આવનારા નવા નિયમો જાહેર કર્યા છે, જે અનુસાર બેંકો હવે એવો મોબાઈલ નંબરને નિયમિત રીતે હટાવશે જે બંધ થઈ ગયા છે અથવા અન્ય કોઈને સોંપવામાં આવ્યા છે. મિત્રો આવા પગલાંનો હેતુ ખોટા ટ્રાન્ઝેક્શનને અટકાવવા અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી. મિત્રો આ વખતે અસહ્ય ગરમી પડશે તેવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે અંતર્ગત એપ્રિલ અને મેમાં અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો સૂર્યના પ્રકોપથી લોકોએ સાવધ રહેવું પડશે અને અકારણ ઘરની બહાર નીકળવાનું ટાળવું પડશે. ડોક્ટરો પણ ગરમીમાં નાગરિકોને વારંવાર પાણી પીવા માટે અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે તાજા ફળો અને હળવો ખોરાક ખાવાની સૂચના આપે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો પર 1.44 લાખ કરોડનું દેવું. મિત્રો ગુજરાતના ખેડૂતો પર સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતના કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. મિત્રો 3 પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા દર્શાવી રહ્યા છે. મિત્રો લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા આ એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. મિત્રો જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકો છો અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વધુ વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને મિત્રો જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવતી હોય છે.
મિત્રો આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. મિત્રો જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. અને મિત્રો સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે મિત્રો ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનાર ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે. મિત્રો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર 15,000 થી લઈને 20,000નું પ્રોત્સાહન મળી શકે છે. શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે અને CNBC આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે અને 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે અને લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ પણ મળી શકે છે. મિત્રો આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અને સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપશે. એટલે કે મિત્રો તેના દાયરામાં 15,000 ગામો આવશે. તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે અને તેના પર સરકારનું ધ્યાન છે. અને ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનો મૂળ મંત્ર જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન પણ કેન્દ્રિત છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી દિવાળી પર ગેસ મફત. મિત્રો દિલ્હીમાં 25 વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે. ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે અને સાથે ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા પણ આપવામાં આવશે. અને મિત્રો તેની સાથે 10 લાખ રૂપિયાની મફત સારવાર અને 5 રૂપિયામાં ભોજનની સુવિધા પણ આપવામાં આવશે. અને સાથે જ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયાની સહાય પણ મળશે. કારણ કે દરેક જાહેરાતો ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને હવે તેની સરકાર બનતા આ દરેક સુવિધાઓ દિલ્હીના લોકોને મળશે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે દિલ્હીમાં 25 વર્ષ કરતાં વધારે સમય બાદ ભાજપની જીત છે, પરંતુ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું જ શાસન છે. છતાં ગુજરાતના લોકોને આ બધું શા માટે નથી મળતું? ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં 48,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત રાજ્યની અંદર નાના ધંધા અને રોજગાર કરતા અનેક આર્થિક રીતે જ નબળા વર્ગના કારીગરો છે તેમને નિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર ઊભો કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી. મિત્રો આ યોજનાને વધુ લોકોને ઉપયોગી બની રહે અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોને સૂચનાને ધ્યાને રાખીને તેમને જરૂરી સુધારાને ફેરફાર કરવામાં આવેલા છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંવર્ધિત માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે. અને માનવ કલ્યાણ યોજના 2.0ની અંતર્ગત લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધન ઓજારો ખરીદી કરી અને તેના માટે ટૂલકીટનું વાઉચર આપવામાં આવશે. અને સાથે જ નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય અને તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.